माननीय श्री महाबोधि विजयजी महाराज साहेब, અહીં વિરાજમાન તમામ વંદનીય સાધુ ભગવંતો તથા આપ સૌ બધાનું હું વંદન કરું છું, અભિવાદન કરું છું, અભિનંદન કરું છું. જેમની છાતીમાં દિલની સાથે સાથે દેશભક્તિ પણ ઉછળી રહી છે, જેમના દિમાગમાં માત્ર પૂરી બુદ્ધિ નથી પણ બીની બીની દેશદાસ પણ ધબકી રહી છે, અને જેમના રક્તમાં માત્ર રક્તકણો શ્વેતકણો નથી પરંતુ રાષ્ટ્રવાદના કેસરી કણો પણ દોડી રહ્યા છે. એ તમામ રાષ્ટ્રપ્રેમી ભાઈઓનું હું અભિવાદન કરું છું. આ વર્ષા ઋતુના ઉંબરે તમારી સેવામાં આ શરદ ઋતુ હાજર થઈ છે. મિત્રો, સમય બહુ ખરાબ છે. ભારત માતાની જન્મકુંડળીમાં ચીન નામનો રાહુ અને પાકિસ્તાન નામનો કેતુ આજે 66 વર્ષથી નીચના સ્થાને પડી રહ્યો છે અને નડી રહ્યો છે. આખો દેશ પેટ્રોલના કૂવા પર બેઠો છે. એક દિવાસળી ચાપોથી બહાર છે ભડકો. આપણા દૂધમાં જવાના માથા કપાઈને ઘરે પાછા આવી રહ્યા છે, અને આ કાગડાઓ તો તમે સમજી શકો પૂર્ણ ઉલ્લેખ કરવાનો છે. આ કાગડાઓ મોરના પીછા પહેરીને સત્તાના સિંહાસન પર ચડી બેઠા છે. અને ગર્જના કરતો સિંહ એકલો ફરી રહ્યો છે. ચારે બાજુ દમ, બનાવટ અને મિલાવટની બોલબાલા છે. કાગળના ફૂંડો, બનાવટી ફૂલો અત્તર છાંટીને મેકી રહ્યા છે. દૂધમાં યુરિયા છે, પાણીમાં બેક્ટેરિયા છે, મીઠું ખારું નથી લાગતું, મરચું તીખું નથી લાગતું, અને ખાંડ માનવીની જેમ જ એની મીઠાશ મારી બેઠી છે. મિલાવટ એ હદે પહોંચી ગઈ છે કે ઝેર ખાઈને માણસ મરી શકતો નથી અને દવા ખાઈને માણસ જીવી શકતો નથી. અને આવા મિલાવટના યુગમાં હું કેટલીક સાચી વાતો લઈને આવ્યો છું. 100% સોના જેવી શુદ્ધ વાતો લઈને આવ્યો છું. મિત્રો, ભાષણ કરવાનું છે. ભગવાન મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં હું ભગવાન મહાવીરના શરણમાં આવ્યો છું. કેટલાક દેશભક્તોની યાદો લઈને આવ્યો છું. મને ગમતા ક્રાંતિકારીઓની વાતો લઈને આવ્યો છું. આ ગધેડાઓના જમાનામાં જાતવાન અશ્વોની જાન જોડીને આવ્યો છું. અને કાયર નેતાઓની જમાતમાં હું કેટલાક સિંહ પુરુષોની ગર્જના છે. વીર સાવરકર, મદનલાલ ઢીંગરા, શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ સુખદેવ, બેડમ કામા, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન, મેજર સોમનાથ શર્મા, યોગેન્દ્રસિંહ યાદવ, મદનલાલ ખેતરપાલ, કેવા કેવા નામો હતા. આ એવા નામો હતા કે જે બહુ ઓછું જીવ્યા, એકાદ વખતને બાદ કરતા. બધા 25 વર્ષ કે 30 વર્ષની બાઉન્ડ્રી ની અંદર ખતમ થઈ ગયા. પણ ભારત માતાના બહાલ ઉપર લાલ લાલ તિલક કરતા ગયા પોતાની શહાદતના રંગથી. આ બધા એવા નામો છે કે જે એકવાર ઘરેથી સરફરોશીનું કફન બાંધીને નીકળ્યા પછી ક્યારેક પાછા ન આવ્યા. જેના માટે 1962 માં કવિ પ્રદીપજીએ લખવું પડ્યું, क्या लोग थे वो दीवानी, क्या लोग थे वो बलिदानी, जो लौट के घर ना आए, जरा याद करो कुर्बानी. आए ना होता. સૌથી પહેલા હું સમયનું રેશનિંગ છે જાણું છું. 1 કલાકના ખોબામાં હું 50-60 વર્ષનો
ઇતિહાસ સમેટવા માટે આવ્યો છું અને દરેક શહીદ વિશે 2-5 મિનિટથી વધારે વાત નહીં કરું અને કુલ 7-8 શહીદો વિશે વાત કરું. 500 શહીદો છે મિત્રો. આઝાદી એ માત્ર તકલી કાપમાંથી કે રેડિયો કાપમાંથી આવી છે ભ્રમ છે. આ તો ભારત માતાના ચરણોમાં લોકોએ સ્વાર્પણનું ખબર પડતી હોય છે ત્યારે આઝાદી છે. સૌથી પહેલા વાત કરીશું મને ખૂબ ગમતા સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર. તમામ શહીદોના ગુરુ શહીદ આઝમ ભગતસિંહ પટેલ પાસે પ્રેરણા લેવાયા હતા. સાવરકર વિશે ખાલી 2-3 વાતો કરીશ જેના વિશે પુસ્તક લખતા મને 2 વર્ષ થયા છે, જેનો અભ્યાસ કરતા મને 4 વર્ષ થયા છે, જેના માટે લખવા માટે મારે 40,000 પૃષ્ઠોનું અધ્યયન કરવું પડે છે. એ સાવરકરજી વિશે માત્ર હું 2-3 વાતો કરીશ. 1983 માં મહારાષ્ટ્રના નાસિક પાસેના ભગુર નામના ગામડામાં જન્મ અને 1966 માં મુંબઈ ખાતે અવસાન. 83 વર્ષનું જીવન, પણ આગના ભડકા જેવી જિંદગી. કેવા પરાક્રમો કરી ગયા, અસ્વિસ્મરણીય. ઇતિહાસમાં માત્ર ભારતના નહીં, જગતના ઇતિહાસમાં એક અપવાદ રૂપે કહેવાય એવો કિસ્સો કે આઝાદીના સંગ્રામમાં 3 સગા ભાઈઓએ ક્રાંતિકારીઓ તરીકે ભાગ લીધો હોય અને આંદામાનનું જેલવાસ વેઠ્યો હોય. દુનિયાના ઇતિહાસનું એકમાત્ર ઉદાહરણ કે જ્યારે વિલાયત જઈને બેરિસ્ટર થવા માટેની પરીક્ષા પાસ કર્યા પછી પણ સાવરકરજીને બેરિસ્ટરની ડિગ્રી આપવાની ના પાડવામાં આવી. માત્ર એક જ કારણ કે અંગ્રેજો સામે એમણે સંમતિ પત્રકમાં સહી કરવાની ના પાડી દીધી કે બેરિસ્ટરની ડિગ્રી મેળવ્યા પછી હું જિંદગીભર અંગ્રેજોને વફાદાર રહીશ. એમણે ના પાડી, અંગ્રેજોએ એમને ડિગ્રી ના આપી. જગતનું એકમાત્ર ઉદાહરણ કે જ્યાં પૂરી દુનિયા ઉપર સામ્રાજ્ય ધરાવતા અંગ્રેજોએ જાહેર કરવું પડ્યું હોય કે સાવરકર એ બ્રિટિશ સલ્તનતના સૌથી ખુંખાર કેદી છે. અને જગતનું એકમાત્ર ઉદાહરણ કે જ્યારે કોઈ કેદીને, રાજકીય અપરાધીને બેવડી જન્મદિવસની સજા આપવામાં આવે, બેવડી જન્મદિવસ. અને આજની જન્મદિવસ નહીં, ભારત સરકારની 14 વર્ષની નહીં ને 14 વર્ષની ઘટી ઘટીને 10 વર્ષ થઈ જાય અને પછી 5 વર્ષમાં છૂટી જાય એવી સજા નહીં. 25 વર્ષે 1, 50 વર્ષે 2 જન્મદિવસ. અને એ પણ ભારતની ભૂમિ ઉપર નહીં, ભારતથી દૂર આંદામાનની કાળા પાણીની સજા. 25 વર્ષનો બેરિસ્ટર કેદીના કપડા પહેરી જહાજમાં બેસી અને ચાલ્યો ગયો. એને કોઈ મજબૂરી ન હતી. સુખી ઘરનું સંતાન હતા. સુખી ઘરના, શ્રીમંત ઘરના જમાઈ હતા. એક દેશી રજવાડાના દીવાનની દીકરી સાથે લગ્ન થયા હતા અને એ નક્કી હતું કે સાવરકરજી બેરિસ્ટર બનીને પાછા આવે એટલે રાજ્યનું દીવાન પદ એમને સંભાળવાનું. મિત્રો, ચાંદીનું ખેતર હતું, સોનાનો વરસાદ હતો અને હીરા મોતી માણસનો પાક હતો. આ છોડીને, આ તરછોડીને એ માણસ ખાના થવા નીકળ્યો. કોઈ મજબૂરી નથી. અને કેવા સાથીઓ તૈયાર કર્યા, કેવા શિષ્યો તૈયાર કર્યા. મેડમ ભીખાઈજી કામા સાવરકરજીએ દોરી આપેલા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન લઈ અને 1907 માં જ્યારે સમગ્ર ભારત દેશ અને ભારતના રાજવીઓ પંચમ જોર્જના દરબારમાં કુર્નિશ બજાવતા હતા, દિલ્હી દરબારમાં, ત્યારે મેડમ કામા સાવરકરજીની પ્રેરણાને અનુસરીને જર્મનીના સ્ટટગાર્ટમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં પહેલી વખત ભારતનો તિરંગો લહેરાવે છે અને કહે છે કે અમે પણ એક સ્વતંત્ર દેશ છીએ અને દેશ રીતે રહેવાના છીએ. આની નોંધ આખા વિશ્વએ લીધી. આની પાછળ પ્રેરણા વીર સાવરકરજીની. બીજા સાગરીત એમના મદનલાલ ઢીંગરા, 19 વર્ષનો ઉજ્જવલ જવાન, હસતા હસતા 1909 માં ફાંસીને માંડે વિલાયત થયો. સરદારસિંહ રાણા જિંદગી આખી વિદેશી ધરતી પર ફના થઈ ગયા, ત્યારે ભારત પાછા મળ્યા. અત્યારના ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના દાદાજી. વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય સરોજિની નાયડુના ભાઈ, હસતા મોઢે તોપના મોઢે બંધાઈ ગયા.
સેનાપતિ બાબર અને આપણા કચ્છના જવાન અમર શ્યામજી કૃષ્ણ વર્મા, જેમને 73 વર્ષનું આયુષ્ય પછી એમના અસ્થિ કુંભને પાછા આવતા 73 વર્ષ લાગી ગયા. બીજા આ બલિદાન હતા. આ ત્યાં હતા. ભગતસિંહ છે અમૃતસરથી ટ્રેનમાં બેસીને મુંબઈ આવ્યા સાવરકરજી પાસે પૂછવા માટે કે 1919 ના જલિયાવાલા હત્યાકાંડનો મારે બદલો લેવો છે તો હું શું કરું? અને સાવરકરજીએ રસ્તો બતાવ્યો. સુભાષચંદ્ર બોઝ રત્નાગીરીના ઘરે મળવા આવ્યા કે કોંગ્રેસથી નારાજ થયો છું, મહાત્મા ગાંધીની નીતિઓથી નારાજ થયો છું, મુસ્લિમ પુષ્ટિકરણથી નારાજ થયો છું, મને રસ્તો બતાવો તો હું શું કરું? અને વીર સાવરકરજીએ કહ્યું એમને કે આ મોહનને ભૂલી જા અને પેલા મોહનને યાદ કર. ચાલોદા પ્રદેશ તને કોઈ નહીં સાંભળે. માત્ર સલાહ ના આપી, જર્મનીમાં એમના રહેવાની વ્યવસ્થા પણ સાવરકરજીએ કરી. સાવરકરજીએ એમના જીવનનો સૌથી હલબલાવી મૂકે, આપણે રડાવી મૂકે એવી ઘટના મને જો લાગી હોય તો જ્યારે 25 વર્ષની ઉંમરે બેરિસ્ટર થવા સર્જાયેલો યુવાન કેદીના ચડ્ડી અને કુર્તામાં જ્યારે આંદામાન જવા માટે સ્ટીમરમાં બેસે છે અને યુવાન પત્ની એમને મળવા આવે છે. હૃદયદ્રાવક ઘટના છે. પત્ની રડી પડે છે કે મારા લગ્ન થયા ત્યારે મેં કેવા સપના છે કે તમારી સાથે હું સંસાર ભોગવીશ, કેવો સુખ વૈભવ ભોગવીશ અને હું તમને આ વિશ્વમાં જોઉં છું. અને સાવરકરનો જવાબ મિત્રો યાદ રાખજો, લખી રાખજો, ઇતિહાસનું સોનેરી પ્રકરણ છે. વીર સાવરકર કહે છે કે તું જે સંસારની વાત કરી રહી છે એવો સંસાર તો કાગડા કૂતરાને ભૂંડ પણ ભોગવે છે. તારે એવો સંસાર ભોગવવો હોય તો આવતા જન્મ સુધી રાહ જોજો, તને પછી મળીશ. પણ આ જન્મ, આ અવતારના ભવ ભારત માતાના લડાટ માટે હું અર્પણ કરું છું. અને માણસ છે 25 વર્ષનો યુવાન 50 વર્ષની જેલ ભોગવીને પાછો આવે ત્યારે નક્કી હતું કે 75 વર્ષનો થઈ ગયો. એની પત્ની પ્રજોત્પાદનની ઉંમર ઘટાડી ચૂકી હતી અને છતાં આ માણસે શરણાગતિ ન સ્વીકારી, માફી ન માગી, જતો રહ્યો. અને આ માણસ લખી ગયો છે અને આવો જ માણસ લખી શકે કે ધન્ય હે वो वंशवेली जो देश कार्य के लिए वीरवंशोला कबूल करती है. बराबर एक शब्द याद रखो, धन्य है वो वंशवेली जो देश कार्य के लिए वीरवंशोला होना कबूल करती है. મિત્રો આ વાક્ય વીર સાવરકર બોલી શકે. આ કોઈ ગાંધી પરિવારનો સભ્ય ના બોલી શકે જેના કુટુંબમાં 7-7, 8-8 પ્રધાનમંત્રીઓ પેદા થતા હોય. આ તો માથું કાપી અને અમર થવાની વાત છે. અને વીર સાવરકરનું ઘણા બધા મહાન પુરુષોએ ઘણા બધા પોર્ટેબલ કોટ્સ આપ્યા છે, અવતરણો આપ્યા છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે મારું જીવન એ જ મારો સંદેશ. નેહરુ ચાચાએ કહ્યું છે આરામ હરામ હે. ઘણા બધા બહુ ફિક્કા લાગે છે આ સૂત્રો. એક સૂત્ર સુભાષ બાબુનું ગમે છે કે તું મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. સીધો સોદાની વાત છે. બલિદાન આપો. ખૂન તો એક પ્રતીક છે, પણ તમે બલિદાન આપો, હું તમને આઝાદી આપીશ. લેવાને દેવાને રોકડો હિસાબની વાત છે. પણ સૌથી તેજસ્વી જો કોઈ અવતરણ મને ગમ્યું હોય તો એ વીર સાવરકર આપેલું છે. જ્યારે એમને પૂછવામાં આવ્યું, નજરકેદમાંથી મુક્ત થયા ત્યારે કોંગ્રેસી આગેવાને કહ્યું કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ, તમને અમે પહેલા રાષ્ટ્રપતિ બનાવીશું. અને આ માણસે જવાબ આપ્યો છે, હૈયું હચમચી જાય જવાબ. દેશદ્રોહીઓની સાથે પહેલી પંક્તિમાં બેસવા કરતા દેશભક્તોની સાથે છેલ્લી પંક્તિમાં ઉભા રહેવું બહેતર છે. પહેલી પંક્તિ અને બેસવાની વાત છે, સિંહાસન પર બેસવાની વાત છે. આજે તમે જોવો છો કે ગદ્દારોની સાથે પહેલી પંક્તિમાં બેસવા માટે આખા દેશમાં એક હોડ બચી છે, એક દોડ લાગી છે. અને ત્યારે કેટલાક સિંહ ગર્જનાઓ કરતા જવામણો છે જે કહે છે કે અમે દેશભક્તોની સાથે રહીશું અને છેલ્લી પંક્તિ તો ઉભા રહીશું પણ ઝૂકીશું નહીં. આ સાવરકરના વારસદારો છે. મિત્રો, શહીદ ભગતસિંહના
જીવન વિશે આપ બધા જાણો છો, 5-5, 6 ફિલ્મો બની ચૂકી છે, એટલે હું વિગતમાં વાત નહીં કરું, ખાલી 2 મિનિટમાં વાત સમેટી લઈશ. પંજાબના લાયલપુરમાં જન્મેલો આ સિંહ, લાયલપુરની જમીન બહુ ફળદ્રુપ હતી, વીર રત્નોને પેદા કરવાની ભૂમિ હતી. આ એ ભૂમિ હતી જ્યાં શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહ જન્મ્યા હતા. આ એ ભૂમિ છે જ્યાં લાલા લજપત રાયનો જન્મ થયો હતો, પંજાબ કેસરી. અને આ એ ભૂમિ છે જ્યાં શહીદ આઝમ ભગતસિંહનો જન્મ થયો. 9 વર્ષની ઉંમરે બાળક ભગત એના પિતાની સાથે 1919માં જલિયાવાલા બાગની ભૂમિની મુલાકાત લે છે. ત્યાંની હજી એક જ દિવસ થયો હોય છે, 24 કલાક ચિતાની આગ બુઝાઈ નથી અને ગરમ ગરમ માટી 1200 શહીદોની, નિર્દોષ લોકોની રાખ, એના અસ્થિ એ રાખ હાથમાં લઈને પ્રતિજ્ઞા કરે છે કે હું આનો બદલો લઈશ. અને પછી એને જે બદલો લીધો એ આખી દુનિયા જાણે છે. મારે એમાંથી કેટલીક વાતો હું ગાડી ચાળી લાવું છું, પણ મિત્રો પરાક્રમ જે લોકો કરી રહ્યા છે ને એ બધા બહુ નાની ઉંમર કરી રહ્યા છે. ભગતસિંહે 9 વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લીધી, સાવરકરે 13 વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લીધી. સર્વદમન માત્ર 2 વર્ષની ઉંમરે સિંહને કહી ગયો કે હે સિંહ ઉગાડતા હું મારા તારા દાંત ગણવા છે. ઝાંસીની રાણી 21 વર્ષે 5 મહિને શહીદ થઈ ગઈ, અંગ્રેજ કર્નલને જોનો વડે ઘા કરી. આ બધા લોકોને મરવાની બહુ ઉતાવળ હતી. એ લોકોને 80-90 વર્ષના થવું, સત્તાની ખુરશી પર બેસવું, એ બધાને જલ્દી જલ્દી પરાક્રમો કરવા હતા, જલ્દી જલ્દી દેશને આઝાદ કરવો હતો અને ઇતિહાસમાં પોતાના નામો દર્જ કરાવવા હતા. બહુ વહેલા જીવનમાં અને બહુ જિંદગી જીવી અને આત્મી ગયા. અને શહીદ ભગતસિંહ પણ એમાંનું એક તેજસ્વી હતા. બહુ હેન્ડસમ હતા, 6 ફૂટ અને 4 ઇંચની ઊંચાઈ હતી. અમિતાભ બચ્ચન કરતા 2 ઇંચ વધારે ઊંચા હતા. કોઈને લાગે કે માત્ર ઊંચાઈથી શું થાય છે, તો મિત્રો અમિતાભ બચ્ચન કરતા એ સારા અદાકાર હતા. નાટકમાં એનું કામ જોઈ અને લોકો વાહ વાહ કરતા હતા. જો એ ક્રાંતિના માર્ગે આવ્યા હોત તો ઉત્તમ કવિ થઈ શકાવો, ઉત્તમ પત્રકાર બની શકાવો અને ઉત્તમ અભિનેતા બની શકાવો. એવું કહેવાય છે, એમના કાકાએ મને કહેલી વાત છે કે જ્યારે ભગતસિંહ એમના ઘરની બહાર નીકળતા પગ મૂકતા ત્યારે લાહોરની પંજાબી યુવતીઓ, ખૂબસૂરત યુવતીઓ એના પગ નીચે પોતાની પાપણો બિછાવતી લાલ જાજમ તરીકે. એક વ્યક્તિ સુંદર અપ્સરાને વરવા માટે તૈયાર હતી. માતા વિદ્યાવતીનો આગ્રહ હતો, જીદ હતી કે બેટા હું લગ્ન કરી લે. અને ભગતસિંહ ના પાડતા કે માં મારે લગ્ન નથી કરવા. તો બેટા મને કારણ બતાવો કે શા માટે લગ્ન નથી કરવા. તો કે આ જે ડોક તને દેખાય છે ને, એ ડોક કોઈ સુંદર યુવતીની વરમાળા પહેરવા માટે નથી સર્જાણી, એ તો ફાંસીનો ફંદો ભરવા માટે. બીજી વખત જ્યારે માએ આગ્રહ કર્યો ત્યારે ભગતસિંહે કીધું કે હવે પછી મને દુરાગ્રહ ના કરશો ને તો હું ઘર છોડી જતો રહીશ. અને જ્યારે ત્રીજી વખત માતાએ આગ્રહ કર્યો કે બેટા લગ્ન કરી લે, ત્યારે ભગતસિંહ ગુરુ ત્યાગ કર્યો. આ ધરતી જો તપે છે ને આર્યાવર્ત, તો 2 જ કારણોથી તપે છે. બંને કારણોમાં ગૃહ ત્યાગ મહત્વનો છે. એક આ ગૃહ ત્યાગ છે, એક ક્રાંતિવીરોનો ગૃહ ત્યાગ. સમાજ માટે, સંસાર માટે, દેશ માટે, આખા વિશ્વ માટે જે લોકો સંસાર છોડે છે, પોતાનું ઘર છોડે છે, ભૌતિક સુખ અને સગવડો છોડે છે ને, એ લોકો આ દેશનો ઉદ્ધાર કરે છે. બાકી આપણે મુખ્ય તમે નથી કરતા. મિત્રો કાનપુર ગયા ત્યાં તો એમને મિત્રોની ફોજ મળી. ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, સુખદેવ, રાજગુરુ અને પછી પરાક્રમનો સિલસિલો ચાલુ થયો. કાકોરી ટ્રેનમાં સરકારની તિજોરી લૂંટી. અંગ્રેજ સરકારની તિજોરી, આ ભારત સરકારની તિજોરી નથી. એ તો આ લોકો લૂંટી રહ્યા છે. પણ આ તો ચાલુ ટ્રેને, દોડતી ટ્રેને મારતા ભેગા લોકો દબાવમાં ચડી બેઠા. 4 ક્રાંતિવીરો સૈનિકોના હાથમાંથી, પહેરેગીરોના હાથમાંથી લોખંડની તિજોરી ઉઠાવી અને ફરાર થઈ. અને એમના માટે ધોરણ થયું. તિજોરીનું તાળું, અલીગઢનું તાળું મજબૂત, કોઈ હથોડાથી તૂટતું નહોતું. અને અશફાકુલ્લા ખાન 6 ફૂટ એટલે 6 ઇંચની ઊંચાઈ, પઠાણ, ઇતિહાસમાં અમર થયેલું કદાચ એકમાત્ર મુસ્લિમ નામ. એના પગની એક જોરદાર લાતથી એ તાળું તોડ્યું. અને
સામે લડવા માટે, શસ્ત્રો ખરીદવા માટે વાપરી દીધા. ધીમે ધીમે એક પછી એક 4 ક્રાંતિકારીઓ પકડાઈ ગયા. અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનલાલ અને રાજેન્દ્ર પ્રસાદ ગાહિર, 4 જણા પકડાયા. અશફાકુલ્લા ખાન કુંવરસિંહનો વેશ બદલીને વેશપટ્ટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. પણ 6 ફૂટ અને 6 ઇંચની કાયા કેવી રીતે સંતાડી શકાય? આખા કદાચ નગરમાં એવો બીજો માણસ ના પકડાઈ ગયા. પકડાઈ ગયા પછી કોઈ માફી નહીં, કોઈ યાચના નહીં, કોઈ વકીલ નહીં, હસતા મોઢે ફાંસી થઈ. ફૈઝાબાદની જેલમાં કોઈ શાહજહાંપુરની જેલમાં. મિત્રો, આ ક્રાંતિકારીઓની એક એવું કહેવાય છે કે કોઈ માણસ કેવી રીતે જીવે છે ને એના પરથી એનું માપ નથી કઢાતું. એ કેવી રીતે મૃત્યુ પામે છે ને એના પરથી એનું માપ કઢાય છે. મારે આ લોકોની જિંદગીનો અંતિમ દિવસની જ ખાલી વાત કરી છે. શહીદ ભગતસિંહ ફાંસી આપવાની હતી 24મી માર્ચે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ લાહોરની સેન્ટ્રલ જેલ. અંગ્રેજ સરકારને ડર લાગ્યો કે આવતીકાલે આખો દેશ સળગી ઉઠશે, એટલે આજના દિવસે ચૂપચાપ ફાંસી આપી દીધી. વિશ્વભરમાં જેલના કાયદાની જે જેલનું મેન્યુઅલ હોય છે, કાયદા પોથી હોય છે, એનો ભંગ કરીને એકમાત્ર અપવાદ, એકમાત્ર દ્રષ્ટાંત કે કોઈ કેદીઓને સૂરજ ઉગા પછી ફાંસી આપવામાં આવી. સાંજે 5 વાગે ફાંસી, બાકી સવારે 5-6 વાગે ફાંસી થાય છે. આપણે આપણા પાકિસ્તાન દુશ્મન દેશના આતંકવાદી કસાબને પણ સવારે ફાંસી આપી. અંગ્રેજોએ આ લોકોને સાંજે ફાંસી અને જણાવ્યું પણ નહીં. ન એમના સગાવાળાને જણાવ્યું, શહીદોને જણાવ્યું કે આજે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે. એમના ગુજરાતી વકીલ પ્રાણનાથ મહેતા એમને મળવા માટે આવ્યા. પૂછ્યું કે ભગતસિંહ કઈ તારે જોઈએ છે? તો કહા મારે એક પુસ્તક વાંચવું છે. આવતીકાલે તો ફાંસી હતી નિશ્ચિત, એ તો ખબર હતી. કયું પુસ્તક વાંચવું છે? તમે કલ્પના કરો કે કઈ ધાતુના બનેલા હતા. આજે આપણને કહેવામાં આવે કે તમારી જિંદગીના છેલ્લા 24 કલાક છે, તો આપણે શું માંગીશું? અને આ ક્રાંતિવીર એક પુસ્તક વાંચવા માંગે છે અને કહે છે કે પુસ્તકનું નામ છે રશિયાના લેનિનનું આત્મકથા ધ રિવોલ્યુશનરી. મારે વાંચવું છે. મેં એના પર વખાણ છે. અંગ્રેજીમાં પુસ્તક હતું, જાડું પુસ્તક. પ્રાણનાથ મહેતાએ પુસ્તક આપી ગયા. ત્યાં જેલનો નાયક જે હજામત કરવા આવે એ અઠવાડિયે 1 જ વાર હજામત થાય જેલમાં. એ દિવસે આવ્યો એટલે ભગતસિંહે પૂછ્યું કે ભાઈ હમણાં તું 2 દિવસ પહેલા તો કરી ગયો છે, આજે કેમ આવ્યો? નાઈ ચૂપ રહ્યો. ભગતસિંહ સમજી ગયા કે આજે મારી ફાંસી છે કે હા. નાઈથી તો બોલ્યા નહીં કાયદાની વિરુદ્ધમાં જઈને નોકરી જાય. પણ કાયદો તો કોઈ પણ કેદીને ફાંસી આપતા પહેલા એને ક્લીન શેવ કરવો પડે. ભગતસિંહ એવું ન પૂછ્યું કે પેલા 2 જણાને ફાંસી આપવાની છે, એટલું પૂછ્યું કે આજે બીજા કોને હજામત કરવાની છે. એટલે કે સુખદેવ અને રાજગુરુની પણ. ભગતસિંહ સમજી ગયા કે અમે ત્રણેય સાગરીતો આજે લટકી. એ શેવિંગ પીધા પછી પુસ્તક વાંચવા બેસી ગયા. આખું પુસ્તક સાંજના 5 વાગ્યા સુધી મેં વાંચી. થોડા પાના બાકી હતા, 25-30 પાના. અને જેલનો કોન્સ્ટેબલ એમને લેવા માટે આવ્યો કે ચલો ભગતસિંહ, તમારો સમય પૂરો થયો. ત્યાં જેલર રાહ જોવે છે, ગોરલ રાહ જોવે છે, ડોક્ટર રાહ જોવે છે. એટલે કે ભાઈ થોડી મિનિટ ઉભો રહીને 15-20 પાના પૂરા કરી. હવાલદાર ઉભો રહ્યો, ઝડપથી પાના વાંચતા હતા. છેલ્લું 1 પાનું બાકી રહ્યું. પહેલા કહ્યું કે સાહેબ, હવે મારી નોકરી થશે, તમે ઉભા થાઓ. શહીદ ભગતસિંહ નીચે જમીન પર સૂતા હતા. પગ ઉપર પગ ચડાવીને પુસ્તક છાતી ઉપર મૂકીને વાંચતા હતા. એમણે પુસ્તકનો ઘા કર્યો છત ઉપર. છેલ્લું પાનું બાકી હતું. એણે કહ્યું કે પુસ્તક પૂરું કરવાની જરૂર નથી, લેનિન, હું તારી પાસે આવી ગયો છું. અને જોવા માણસની કુમારી, એની વીરતા, એની દૂરદ્રષ્ટિ. ભારતનો ક્રાંતિકારી રશિયન ક્રાંતિકારીને ભેટવા માટે આવી રહ્યો છે. આવું બોલીને માણસ ઉભો થયો. પેલી 2 બેરેકોમાંથી સુખદેવ અને રાજગુરુને બહાર કાઢવામાં આવ્યા. જે આપણે ફિલ્મોમાં દ્રશ્ય જોયું છે, 3 જણાએ એકબીજાના હાથમાં હાથ ફેરવ્યા છે અને રંગદે બસંતી ચોલા ગીત ગુંજતા ગુંજતા ફાંસીના માથે.
પૂછવામાં આવ્યું ભગતસિંહને, તારે કે દેશવાસીઓને કેવું છે, અંતિમ ઈચ્છા છે તારી? કે મારે કંઈ કેવું નથી, પણ મને વિશ્વાસ છે કે આ દેશવાસીઓ અમને ક્યારેક ભૂલશે, યાદ રાખશે. ભગતસિંહના અંતિમ શબ્દો ક્યાંય આપણા પાઠ્યપુસ્તકમાં ભણવામાં નથી આવતા, પણ એને કહ્યું છે કે મને વિશ્વાસ છે કે શહીદો કી ચિતાઓ પર लगेंगे हर बरस मेले, शहीदों की चिताओं पर लगेंगे हर वर्ष मेले, वतन पे मिटने वालों का यही नाम निशान. ये આશાળીને ગયો એ માણસ કે દર વર્ષે અમારી સમાધિ ઉપર આ ભારતના લોકો, યુવાનો ઉત્સવો મનાવશે, મેળાઓ ઉજવશે. સાંજનો 5:30 નો સમય હતો. ત્રણેયના મૃતદેહોને સગાવલાને સોંપવાના હોય પણ સોંપી શકાય એવી સ્થિતિ નહોતી, નહીં તો લાંબો આખું ભડકે પડે. મુખ્ય દરવાજેથી લાશ બહાર કાઢવાને બદલે જેલના સત્તાવાળાઓએ કમ્પાઉન્ડ વોલ તોડી પાછળની ત્યાંથી એક ટ્રક મંગાવ્યો અને કર્મચારીનું કહ્યું કે આ ત્રણેય જણાને ટ્રકમાં નાખો. કોઈ પણ કર્મચારી તૈયાર ના થયો. આ કાયદાની વિરુદ્ધ છે. આ રીતે અગ્નિ સંસ્કાર કરાય નહીં. એક મુસ્લિમ કર્મચારી હતો જેનું નામ હતું મોહમ્મદ કાસુરી. મોહમ્મદ કાસુરીએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની લાશ જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સફાઈ કર્મચારી મરેલા કૂતરાને ગફડીને ફેંકે એ રીતે ગફડી અને લાશને ટ્રકમાં નાખી. અને પછી એ કર્મચારીઓ પાછલા દરવાજેથી, બાકોરામાંથી, કમ્પાઉન્ડ વોલના તૂટેલા ભાગમાંથી ટ્રકને લઈ ગયા. સતલજ નદીને કાંઠે રાતના અંધારામાં એ લાશનો અગ્નિ સંસ્કાર કર્યો. લાકડું નહોતું, ચંદન કાષ્ઠ નહોતા, સુખડ નહોતું, કેરોસીન છાંટીને કાઢ્યા છે. આગના ભડકા થયા, કેરોસીન તો તરત જ આગ પકડી લે, લાકડા કરતા પણ વધારે ઝડપથી. આજુબાજુના ગામના લોકોને આ ભડકા જોઈને શંકા પડી કે નક્કી આપણા 3 દીકરાઓ ગયા. દોડી આવ્યા. એમને આવેલા જોઈ છેલ્લા કર્મચારીઓ આ અડધી બળેલી લાશને સતલજ નદીમાં બહારી અને ફરાર થઈ ગયા. યુવાનો આઝાદી પહેલા યુવાનો હતા. એ આ મુન્ની બદનામ હોય ગીત સાંભળનાર યુવાનો હતા. ચંપલાઈ દીધું રાતના અંધારામાં, નદીમાં ચંપલાઈ. સેંકડો યુવાનો કલાકો સુધી કાકાગોળા કરીને 1-1.5 કિલોમીટર દૂરથી અડધી બળેલી લાશ લઈ અને પાછા આવ્યા. આખું ગામ ભેગું થયું. બીજા દિવસે ચંદન અને સુખડના કાચની ચિતા ફરકી ત્રણેય શહીદોને અગ્નિ સંસ્કાર. આજે પંજાબના ફિરોઝપુર આગળ આ સમાધિ આવી છે. કેટલા લોકોને ખબર છે? કેટલા લોકોના આજના યુવાનોને ખબર છે મિત્રો કે ફિરોઝપુર ક્યાં આવ્યું, ભગતસિંહની સમાધિ ક્યાં આવી? બધાને ખબર છે કે શાહરુખ ખાનનો બંગલો ક્યાં આવ્યો. બધાને ખબર છે કે કેટરીના કૈફ ચક્કર કોની સાથે ચાલે છે. બધાને ખબર છે કે કરીના કપૂર કોની સાથે લગ્ન કરવાની છે. કોઈને એ ખબર નથી કે આ 3 જવાન મર્દોની સમાધિ ક્યાં આવી. આ ભારતની કમનસીબ છે અને એ વાત કરવા માટે હું આવ્યો છું. તાજેતરમાં દેશના 5 જવાનો શહીદ થયા અને એ જ દિવસે સાંજે ભારત દેશના એક કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યપ્રધાન સરસ મજાના સુકેટ કપડા પહેરીને એક 5 સ્ટાર પાર્ટીમાં માલતા હતા અને હસતા હતા. કેમેરાની સામે પકડાઈ ગયા. 26 નવેમ્બરે જ્યારે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો ત્યારે ભારતના ગૃહપ્રધાન એક દિવસમાં 3 વખત જોધપુરી સૂટ બદલીને અલગ અલગ કલરના કપડા પહેરીને કેમેરા સામે નિવેદનો આપતા. શું સાબિત કરવા માંગતા હશે આ લોકો? એ સાબિત કરવા માંગતા હશે કે અમારી પાસે અલગ અલગ કલરના કેટલા બધા કપડાઓ છે. મિત્રો, રંગ તો એક જ હતો, કપડા તો એક જ કલરના હતા જે આ 3 શહીદોએ ધારણ કર્યા. આ એ કપડા હતા જે ભારતની માતાઓ આજે હજારો વર્ષથી પોતાના શેથામાં પૂરે છે. આ એ કપડાઓ હતા જે સ્વામી રામદાસ અને શિવાજીના ધ્વજમાં ડેરા હતા. આ એ કપડાઓ હતા, એ રંગ હતો જે પહેરીને શિવાજી મોગલો સામે જજુમાં. કહેવાય છે અમારા કાઠિયાવાડી લોકોમાં બહુ પ્રખ્યાત છે દોરો.
कि जो न होत शिवाजी तो सुन्नत होत सबकी। एक शिवाजीए आ भगवा कलरना सहारे केसरी झंडाना सहारे આપણે બધાને વિતરકી બંધાર કરી દીધા અને આ એ રંગ હતો જે રંગ પેરીના 3 જણા ગાતા ગાતા फांसीना माथे लटके गया। जिस चोले को पहन शिवाजी खेले अपनी जान को, आज उसी को पहन के निकला हम मस्तों का टोला, मेरा रंग दे बसंती चोला। हाँ, आप वासंती रंग पेरी नाम शिवाजी। सुखदेव અને રાજગુરુ માટે ખાલી એક જ મિનિટ કે સુખદેવ લુધિયાણાના હતા, રાજગુરુ પૂનાના હતા, પૂના પાસેના ખેડા જિલ્લાના ગામના। બંનેના પિતા આ લોકોને 200-300 વર્ષના મૂકીને અવસાન પામેલા। એમની વિધવા માતાઓએ ઉછેરીને મોટા કરેલા। એ સહકુટુંબનો જમાનો હતો, જોઈન્ટ ફેમિલીનો। કાકાઓએ પિતાની ખોટ પૂરી દીધી અને આ બંને યુદ્ધમાં જવાનો ભગતસિંહની સાથે એક જ દિવસે ફાંસી પર લટકી ગયા। એવું કહેવાય છે કે સુખદેવ એ ભગતસિંહનું દિમાગ હતા અને રાજગુરુ એ ભગતસિંહના હાથ પગ હતા। આ 3 જણા જો ભેગા ન થાય તો ક્રાંતિનું કોઈ કામ નથી શીખવું। છેલ્લો દિવસ ભગતસિંહનો તમે જોયો, સુખદેવ અને રાજગુરુનો દિવસ છેલ્લો દિવસ એના કરતા પણ આપણે લડાઈ જાય। બંનેની માતાઓ મળવા માટે આવી। સુખદેવની માતાની સાથે સુખદેવના કાકા પણ હતા, સુખદેવના સગા ભાઈ મથુરાદાસ પણ હતા। રાજગુરુને મળવા માટે એક વિધવા માતા જ આવ્યા। જેલના સત્તાવાળાઓએ ના પાડી કે ફેમિલી મેમ્બર્સ જ મળી શકે, એટલે શહીદની માતા અને ભાઈ મળી શકે પણ એના કાકા ન મળી શકે, કારણ કે કાકા એના પરિવારમાં ના ગણાય। આ અંગ્રેજોમાં પરિવાર જેવું કે હોતું નથી। આપણે તો પરિવાર 100 જણાનો હતો એ જમાનામાં। દલીલ કરી સુખદેવની માતા જેવડીબાઈ કે એના કાકા છે પણ એના પિતા સમાન છે, એણે તું શરીરના ક્રાંતિકારીને તૈયાર કર્યો છે અને છેલ્લી વખતે આવજો કેવા માટે ના આવી શકે? નહીં, કાયદો એટલે કાયદો। અને જુઓ તમે, ભારત માતા જેને મધર ઇન્ડિયા કહેવાય, કોને મધર ઇન્ડિયા કહેશો તમે? આ રેવડીબાઈ એણે કહી દીધું કે જો સુખદેવના કાકાનો મોં ન જોઈ શકતો હોય તેની માતાનો મોં પણ નહીં જોઈ શકે, હું પણ નહીં જોઉં મારા દીકરા। આ ત્યાગને બલિદાન। હવે વાત આવી મથુરાદાસ ઉપર। કેવા કેવા માણસોએ બલિદાન આપ્યા છે, એક એક પગથિયું ઉપર ચડતા જાય છે। મથુરાદાસે કહી દીધું કે જો મારી માતા અને મારા કાકાનો મળતા હોય તો મારે પણ મારા ભાઈનું મોઢું થઈ ગયું। અને હજી એક પગથિયું શિખર બાકી હતું। બાજુમાં શહીદ રાજગુરુની માતા આવી હતી, મને તો આમાં કઈ નિસ્બત નહોતી, પણ આ બધો તાળ જોતી હતી। એણે કહી દીધું કે જો સુખદેવની માતા એનો ભાઈ અને એના કાકા જો ન મળી શકતા હોય તો હું પણ મારા બેટાનું મોં નહીં જોઉં। હા ભાઈ, કલ્પના કરી લો મિત્રો, આપણે અમેરિકા જઈએ છીએ ને તો પણ આપણો પરિવાર આપણને વિમાન પર મૂકવા આવે છે। આ લોકો એક લાંબી સફર ઉપર કાયમી વિદાય લેતા હતા અને એના પરિવારોને આવજો ન કહેતા। આ દેશમાં માત્ર એક જ પરિવારે બલિદાનો નથી આપ્યા, ઘણા બધા પરિવારો રહેતા છે। 1 મિનિટ બાદ અશફાકુલ્લા ખાન 6 ફીટ અને 6 ઇંચની ઊંચાઈ, મેં કહ્યું 6.5 ફીટ, મુસ્લિમ હોવા છતાં આર્ય સમાજી હતો, કોઈ ધર્મમાં માનતો નહોતો। કાકોરી ટ્રેનમાં વીજળીનું તાળું તોડવાની વાત આપણે સાંભળી। એનો આ પ્રકરણથી અંગ્રેજો એટલા બધા નારાજ થયા કે બાકીના શહીદોને, બાકીના ક્રાંતિવીરોને એક ફાંસીની સજા કરી, આને બેવડી ફાંસીની સજા। આપણે એમ થાય કે આ કેવી રીતે શક્ય છે? એક માણસને ફાંસી આપી દો, એનો મૃતદેહ હોય એને બીજી કોઈ ફાંસી લટકાવવાનો? એટલા માટે કે કાયદામાં એક જોગવાઈ છે, ટુ બી હેન્ડ ટિલ ડેથ। એક જ વખત ફાંસીનો ગાળિયો લટકી જાય, જો માણસ બચી ગયો, તરફડી ગયો કે બેઠો નહીં બરાબર, તો પછી બીજી કોઈ ફાંસી નથી આવવાની। અને પૂરી શક્યતા હતી કે આ 6.5 ફીટની કાયા આ ગાળિયો તોડીને માણસ બચી જશે, એટલે કીધું કે બેવડી ફાંસીની સજા। ફૈઝાબાદની જેલમાં 19 ડિસેમ્બર 1927 દિવસે આ સપૂત, ભારત માતાનો સપૂત લટકી ગયો। અંતિમ ઈચ્છા પૂછવામાં આવી, કવિ હતો, ક્રાંતિવીર, અને એણે ઈચ્છા વ્યક્ત કરી કે મારી અંતિમ આરज़ू પૂછો છો? कुछ आरज़ू नहीं है, कुछ आरज़ू नहीं है, है आरज़ू तो ये कि रख दे कोई जरा सी खाके वतन कफन पे।
ખાક એટલે માટી, મીટી. મારા વતનની માટી મારી લાશના કફન ઉપર કોઈ મૂકી દે એટલી અંતિમ ઈચ્છા લઈને જઉં છું. ક્યાં છે અશફાકુલ્લાહ ખાન? ક્યાં છે ફેઝાબાદ? ક્યાં છે એની કબર? રામપ્રસાદ બિસ્મિલ એ જ દિવસે એની સાથે ફાંસી લટકી ગઈ. શાહજહાં ફાંસીથી ગોરખપુરની જેલમાં સમાધિ. શાહજહાં ઉત્તમ કવિ ઉર્દુ ભાષાનો. જો ક્રાંતિવીર ન બન્યો હોત તો અલ્લામા ઇકબાલની તોલે એક ગાલિબનું તોડેલું નામ મુકાવ્યું. કેટલો ઉત્કૃષ્ટ કવિ. જે લોકોને ખબર નથી એ કહું છું કે એની કવિતા બધાએ સાંભળી છે, માત્ર આપણને ખબર નથી કે આ કવિતાનો રચયિતા કોણ હતો. આખા હિન્દુસ્તાનમાં કોણે નથી સાંભળી આ ગઝલ? सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना ये जोर कितना बाजुए का दिल में है, वक्त आने पर बता देंगे तुझे आसमां, हम अभी से क्या बताएं क्या हमारे दिल में है. આ લખનાર કવિ રામપ્રસાદ બિસ્મિલ ચડી ગયો ગોરખપુરની જેલમાં ફાંસીએ. પૂછવામાં આવ્યું કે દેશ માટે કંઈ કહેવું છે? તો કે હા, એક જ કહેવું છે કે દિલ ખૂન કે હમારે યારો ન ભૂલ જાના. બહુ પ્રખ્યાત પંક્તિઓ છે. આ પંક્તિઓ 1947માં આઝાદી આવી ત્યાં સુધી આપણા ક્રાંતિકારીઓ પૂછતા રહ્યા. બિસ્મિલ લખી ગયા છે कि दिन खून के हमारे यारों ने भूल जाना, सुनी पड़ी कबर पे एक गुल खिला के जाना. क्या છે રામપ્રસાદ બિસ્મિલની સમાધિ? શાહજહાંપુરમાં શહેરની બહાર પથ્થર ઉખડી ગયેલી સમાધિ. આજુબાજુ ઘાસ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જ્યાં કાગડા, કૂતરાઓ અને મનુષ્યો પણ મળત્યાગ કરવા જાય છે. આ રામપ્રસાદ બિસ્મિલ. બહુ ઝડપથી આઝાદી પછીના મને ખૂબ ગમતા બે ત્રણ શહીદોની વાત કરી છે. 3 નવેમ્બર 1947, 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું, વિભાજન થયું અને પાકિસ્તાને પહેલું આક્રમણ કર્યું કાશ્મીર ઉપર અને અડધું કાશ્મીર પડાઈ ગયું. આજે જે આપણે એ લોકો જેને આઝાદ કાશ્મીર કહે છે, આપણે જેને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ, એ પાકિસ્તાનને આપણી પાસેથી ચૂંટવી લીધું. આખો દેશ હજી વિભાજનના આઘાતમાંથી, આઝાદીના ચશ્મામાંથી અને કોમી હત્યાકાંડમાંથી બહાર નહોતો આવ્યો ત્યાં પાકિસ્તાને ઘૂસણખોરી શરૂ કરી. બડગામ મોરચા ઉપર 700 પાકિસ્તાની સૈનિકો ઝડપથી શ્રીનગરના એરપોર્ટ તરફ ધસી રહ્યા હતા અને મેજર સોમનાથ શર્માએ સરદાર પટેલ સાથે વાત કરી કે સરદાર સાહેબ, કાશ્મીર જઈ રહ્યું છું. કાલ સવાર સુધીમાં આ કાશ્મીરનું એરપોર્ટ, શ્રીનગરનું એરપોર્ટ પાકિસ્તાનના હાથમાં છે. સરદાર બહુ ચતુર હતા. એમણે કહ્યું કે કોઈ પણ ભોગે આજની રાત કતલની રાત છે, આજની રાત તમે મોરચો જાળવી લેજો, શ્રીનગરની હવાઈ પટ્ટી બચાવજો, સવારનો સૂરજ ઉગે, પહેલું કિરણ ફૂટે સાથે હું આપણો લશ્કર મોકલું છું રાકોટા વિમાનમાં. રાકોટા વિમાન સામાન્ય રીતે સાધન સરંજામ માટે વપરાય છે, તો સરદાર પટેલે સૈનિકો મોકલવાની યોજના બનાવી. તો આજની રાત તમે પણ કેવી રીતે સાચી છું? એ લોકો 700 જણા છે, અમે માત્ર 22 છીએ. તો કે તમારે જવાબ ભારતમાં રહેશે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો, એક કવિતા હતી શુરા 22,000. રાણા પ્રતાપના 22,000 સૈનિકો અકબરની સામે હલ્દી કાઢીના યુદ્ધમાં જીત્યું હતા. આ બડગામ મોરચે મેજર સોમનાથ શર્માના ખાલી 22 યોદ્ધાઓ હતા અને આખી રાત જેમાં 6 કલાક જંગ થઈ. જોવાનું જોગ મેજર સોમનાથ શર્માને ફ્રેક્ચર થયેલું જમણા હાથે, હાથ તૂટી ગયેલો. ડોક્ટરે પ્લાસ્ટર આપેલું અને કહેલું કે એક પીછા જેટલું પણ વજન ઉંચકશો નહીં, જો પીછું પણ ઉંચકશો તો આ ફ્રેક્ચર છે એ તૂટી જશે, સંધાશે નહીં. અને એ રાત્રે અણીના સમયે ભારત માતાના બહાદુરે મશીનગન ઉઠાવ્યું. શરીરે જ્યાં બચવાનું ના હોય ત્યાં હાથ બચાવીને શું કરવાનું? અને સામી છાતીએ ભેળા. અને એક સમય એવો આવ્યો કે ઘેરાઈ ગયો. હાથમાં હેન્ડ ગ્રેનેડ લઈને એમણે વાયરલેસ સેટ ઉપર ઝાડીની પાછળ છુપાઈ અને આર્મી ચીફને ફોન કર્યો. આ બધી વસ્તુ પાઠ્યપુસ્તકમાં ભણાવવાની છે મિત્રો, નથી ભણાવવામાં આવતી. આજના યુવાનો ક્યાંથી તૈયાર થાય? અને હું જે કહું છું એ અત્યંત ઊંડા રિસર્ચ પછી મેળવેલી માહિતી. વાયરલેસ સેટ ઉપર મેજર સોમનાથ શર્માએ
આપણા લશ્કરી વડાને કહ્યું કે સાહેબ છેલ્લી ઘડી છે, જીવવું અઘરું છે, મરવું સહેલું છે અને જીતવું એ નસીબના હાથમાં છે. હું જઈ રહ્યો છું, આ છેલ્લો ફોન છે, પણ યાદ રાખજો કે સવારનું પહેલું કિરણ ફૂટે ત્યાં સુધી હું આ લોકોને બધવાની દઉં. પેલો કે તમે પહોંચી વળશો, પણ આ છેલ્લું વાક્ય છે મેજર સોમનાથ શર્માનું, જેના માટે એમને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો કે યસ વી વિલ ફાઇટ till the last drop of blood, till the last man of my team, and till the last bullet of our weapon. છેલ્લા માણસ સુધી, લોહીના છેલ્લા બુંદ સુધી અને બંદૂકની છેલ્લી બુલેટ સુધી અમે લડી જઈશું. સવારે 6 વાગે સરદાર પટેલે મોકલેલા વિમાન જ્યારે ધરતી પર ઉતર્યા ત્યારે એરપોર્ટથી માત્ર 1 કિલોમીટર દૂર આ 22 જવાનોના મૃતદેહ પડેલા, એક પણ માણસ બચ્યું અને સૌથી મોખરે મેજર સોમનાથ શર્માની લાશ. અને આપણા સૈનિકોએ જોયું કે સામે 700 દુશ્મનો વિંધાઈને પડેલા, એક પણ વર્ષો પછી આ ઘટના છે 3 નવેમ્બર 1963 ચીનના યુદ્ધ પછી પ્રતિનિધિ લખે છે 10 को एक महाराज મિત્રો 700 વિરુદ્ધ 22 ગણો, એક જવા મળે 35 યુનિકોર્ન ગયા છે. 10 નથી. શું મળ્યું સોમનાથ શર્માને મળ્યો પરમવીર ચક્ર. આઝાદી પછી શૌર્ય માટે અપાતો સૌથી મહાન પુરસ્કાર ચંદ્રક, વીર ચક્ર, મહાવીર ચક્ર અને પરમવીર ચક્ર આ 66 વર્ષમાં માત્ર 23 જણાને અપાયો છે, માત્ર 23. એમાંથી સૌથી પહેલો આઝાદ ભારતનો પહેલો પરમવીર ચક્ર મેજર સોમનાથ. ભારતને શું મળ્યું? ભારતને મળ્યું અડધું કાશ્મીર, માત્ર 2 જણાને કારણે. એક સરદાર પટેલનું દિમાગ અને બીજું મેજર સોમનાથ શર્માનું સાથ. અને ભારતીય લશ્કરને શું મળ્યું? ઇન્ડિયન આર્મી એને એક નારો મળ્યો. આજે 66 વર્ષથી એ નારો અધિકૃત ઓફિશિયલ બની ગયો છે. કયો નારો છે? મેજર સોમનાથ શર્માનું છેલ્લું વાક્ય, ટિલ ધ લાસ્ટ બુલેટ, ટિલ ધ લાસ્ટ મેન. કોઈ પણ સૈનિક જ્યારે ભારતના લશ્કરમાં જોડાય છે ત્યારે શપથ લેવડાવવામાં આવે છે કે લોહીના છેલ્લા બુંદ સુધી અને છેલ્લી બુલેટ સુધી અમે લડી લઈશું. આ નારાઓ લડી અને લાખો સૈનિકો કુરબાન થાય છે. મદનલાલ ખેતરપાળ દરેક યુદ્ધે આપણને એક હીરો આપ્યો છે. 1947 આપ્યા સોમનાથ શર્મા, 1962 આપ્યા જોધપુરના મેજર શેતાનસિંહ, જેણે ચીન સામે 100 સૈનિકો સાથે શહાદત કરી. 1962 યુદ્ધે આપ્યા કેપ્ટન અબ્દુલ હમીદ, પરમવીર ચક્ર. ઉત્તર પ્રદેશના ગામડાનો એક સામાન્ય દરજીનો દીકરો, જેને સૌરાષ્ટ્રમાં અમે ટેબા કહીએ, ગાજ બટન સીવતો આ દીકરો ભારત માતાના કપડા સીવી ગયો, વસ્ત્રો સીવી ગયો, શહીદ થઈ ગયો. અને 71ના યુદ્ધમાં જે આપણને હીરો મળ્યો એ મદનલાલ ખેતરપાળ, 22 વર્ષનો જુવાન, ટેન્ક યુદ્ધમાં ખપી ગયો ઢાકાના મોરચે. પરમવીર ચક્રમાં એવા લોકોને અપાય છે જેણે અપ્રતિમ શૌર્ય બતાવ્યું હોય અને નિર્ણાયક યુદ્ધ કર્યું હોય, જે યુદ્ધ પછી યુદ્ધનો રૂખ બદલાઈ ગયો, દિશા બદલાઈ ગઈ. એમને મરી જવાનો કોઈ અર્થ નથી. એ રાત્રે, કતલની રાતે, મદનલાલ ખેતરપાળે 17 ટેન્કો પાકિસ્તાની એનો ખુરદો બોલાવી દીધો. પોતાની ટેન્ક ઉપર ગ્રેનેડ વીંચાયો, એ ઘાયલ થઈને નીચે પડ્યો અને મરતા પણ પોતાને ગ્રેનેડથી એ સામેની ટેન્કને શહીદ થયો. પરમવીર ચક્ર મળ્યો. પછીની ઘટના મિત્રો બહુ રડી પડે એવી ઘટના છે. હું તો જાણીતું ધ્રુસકે રડી પડ્યો હતો. શહીદ તો જતો રહે છે, શહીદના પરિવારજનોની શું હાલત થાય? વર્ષો પછી આ યુદ્ધ પતી ગયું 71 લગભગ 90ના દાયકામાં એના વૃદ્ધ પિતા 85-90 વર્ષના, એની પર પાકિસ્તાનથી એક પત્ર આવ્યો
પાકિસ્તાનના એક નિવૃત્ત सेना ऑफिसर लखेलो कि आप कृपया मेहरबानी करके हमारे देश में आके मेरे घर पे मेहमान बनेंगे। पाकिस्तान सरकार ने पूछी हूँ तो आमंत्रण आपू छू, आप पधारो, तमरे एवी आगता स्वागता करीश कि तमे स्वर्ग भूली जशो। वजीरलालના પિતાને નવાઈ લાગી કે કોણ છે જે પેલા પાકિસ્તાનમાં બોલાવે છે, કયા શહીદના પિતા હતા, એને શું ડરવાનું કારણ? સિંહનો પિતા સિંહ જ હોય। ગયા પેલા રજવાડી સ્વાગત કર્યું, આગતા સ્વાગતા સુંદર ભોજન, મોડી રાત્રે બેઠા। પેલો 50-60 વર્ષનો રિટાયર્ડ અફસર અને 80-85 વર્ષના બુઝુર્ગ। પછી પેલા પૂછ્યું કે તમને આશ્ચર્ય થાય છે ખરું કે મેં તમને શા માટે બોલાવ્યો, હું કોણ છું? તો કે હા બોલ, તું કોણ છે? તો કે જેની બુલેટથી, જેની ગોળીથી તમારો દીકરો શહીદ થયો ને એ હું છું। 1971 ના યુદ્ધમાં છેલ્લે મારી ગોળીથી ઘવાયો હતો, પણ શું લીધો છે તમારો દીકરો? મેં તમને એટલા માટે બોલાવ્યા છે, તમને એટલું કહેવા કે મારી જિંદગીમાં હું અનેક જંગ લડ્યો છું, પણ તમારા બેટા જેવો બાપનો બેટો તો કોઈ જોયો નથી। અદ્ભુત શોભતો હતો કે રણ મેદાનમાં પાકિસ્તાનનું 92,000 સૈનિકોનું લશ્કર જો ઢાકામાં શરણાગતિ સ્વીકારી હોય ને તે તમારા દીકરાની બહાદુરી ન કરાય। આપે પૂછ્યું કે મારા બેટા મદનની અંતિમ ક્ષણોની વાત કર, તો બસ અમારી સામેનો પડકાર એક તમારો દીકરો જ હતો, એ શહીદ થયો, બાકીનું લશ્કર તો અરે એક ટુકડી આની પણ ખતમ નથી ના। પણ આ માણસે નીચે ઉતરી અને કે મેં તમારા દીકરાનું માથું મારા ખોળામાં લીધું અને એને 2 ઘૂંટ પાણી પીવડાવ્યું, અને આ વાત કહેવા માટે મેં તમને બોલાવ્યા છે। મારા વજીરલાલના પિતાએ કીધું કે તું મારા દીકરા વિશે હમણાં જે કહી ગયો એ તું મને લખી નાખીશ? તો કે લખીને તૈયાર રાખ્યું છે તમારા કાચની ફ્રેમમાં સરસ મજાનું મઢાયેલું સર્ટિફિકેટ કે મેં મારી જિંદગીમાં જોયેલા તમામ પરાક્રમીઓમાં તમારો દીકરો સૌથી શૂરવીર હતો, એના જેવો યુદ્ધ તો મેં મારી જિંદગીમાં જોયો નથી। આવું સર્ટિફિકેટ ઇંગ્લિશમાં લખેલું મેં વાંચ્યું છે, ઓરિજિનલ સર્ટિફિકેટ। એ એક પાકિસ્તાની લશ્કરના સેનાપતિએ એની ટુકડીના વડાએ મદનલાલ ખેતરપાળના પિતાને આ જમાબંધી છે મિત્રો કે જ્યારે દુશ્મન દેશનો સૈનિક પણ આપણા સૈનિકની સુરાતના વખાણ કરે। છેલ્લી વાત 35-40 મિનિટની છે, 10 મિનિટમાં વાત કરી લો। 1999-2000 કારગિલનું યુદ્ધ, યોગેન્દ્રસિંહ યાદવ જેના કારણે ટાઈગર હિલ ઉપર તિરંગો ફરીથી ફેરવ્યો, હરિયાણાનો વાઘ યોગેન્દ્રસિંહ યાદવ 21 વર્ષનો યુવાન, મારું સદભાગ્ય છે, ધન્ય ભાગ્ય છે કે એને હું રૂબરૂ મળી શક્યો છું। યોગેન્દ્રસિંહ યાદવ આ યુદ્ધ પૂરું થયા પછી ગુજરાતમાં પધાર્યા હતા અને માનપૂર્વક મારા ઘરે એને બોલાવ્યા હતા। રાત્રે 11:30 વાગે આવ્યા હતા અને અમારું આખું ઘર એને દર્શન માટે ચાલ્યું, થોડો 1 કલાક બેઠા અને આખો ઇન્ટરવ્યુ કર્યો। પછી 3-4 જગ્યાએ લખ્યું પણ છે એની પરાક્રમતા। લગ્નની સુહાગ રાતે વહેલી સવારે 4 વાગે પત્નીની સોળ મૂકીને મોરચે જવું પડ્યું। સાંકળ પકડી શહેરની એના ભાભીએ કહ્યું કે દેવજી ઉઠો, પત્નીને છોડો, માં બોલાવી છે। નીકળી ગયો, બરફથી આચ્છાદિત પહાડ ઉપર બેઠેલા બંકરોમાં પાકિસ્તાની દુશ્મનો આપણી વર્દી પહેરીને આપણા જવાન જેવો જાય ચાંદની રાત હતી, એક મકોડો પણ બેસે ને બરફની ચાદરમાં તો દેખાયા આપણી વર્દી, તરત પેલા ઉપરથી ફાયરિંગ કરે નિશાન લઈને ટેલિસ્કોપિક ગનથી આપણો માણસ વીતે જાય। એવામાં યોગેન્દ્રસિંહ યાદવે ચાલાકી કરી કે જ્યારે જ્યારે વાદળ વચ્ચે આવે ચંદ્રની ઉપર એટલે ક્રાઉડિંગ કરીને ઉપર ચડવા પડે, જેવો વાદળ હટી જાય અને ચાંદનીનો પ્રકાશ આવે એટલે ક્યાંક બરફના ઢગલામાં સંતાઈ જાય। એમ કરતો કરતો એકલો સૈનિક આખી ટુકડી પાછળ રહી ગઈ અને માણસ બંકર સુધી પહોંચી ગયો, ટોચ સુધી, અને ફાયરિંગ શરૂ કર્યું। સામે 35 સૈનિકો હતા પાકિસ્તાનના અને 35 સૈનિકોએ
ગોળીઓ વરસાદી મશીન ગનમાંથી. પગમાં 7 ગોળી, હાથમાં ડાબા જમણા હાથમાં જમણો હાથ વિંધાઈ ગયો. સમજી ગયો યોગેન્દ્રસિંહ કે હવે શહીદ થવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એ પોતે મૃત્યુ પામ્યો હોય એવો ઢોંગ કરીને ત્યાં પડ્યો. મોકાની તલાશ કરો. પેલા લોકો બહુ ખુશ થઈ ગયા. છેલ્લા પાકિસ્તાની સૈનિકે હૃદય ઉપર નાળચો ગોઠવીને ગોળી છોડી. અંદર 5-5 રૂપિયાના સિક્કાઓનું પરચોરણ હતું એટલે બચી ગયો. योगेंद्र सिंह यादव ना शब्दों में कहूँ तो साहब शत्रुओं की औकात खाली 5 रुपये की है. અને પછી પાકિસ્તાની સૈનિકો એમની મશીન ગનો ઉંચકી અને નાચવા માંડ્યા. કેટલાકે તો નીચે મૂકી દીધી કે ચલો આક્રમણ, ભારતીય કુત્તાઓનું આક્રમણ આપણે ખાળી દીધું. અને આ માણસે ભાંગેલા હાથે કોઈ ડુમાણ હાથે શરીરમાંથી લોહીના ફુવારો છૂટતા હતા. મશીન ઉચકીને 35 જણાને લીધી એકલા. અને પછી એ બીમારથી પડી. એની ટુકડીના સભ્યોને જોયા ને કે ઉપરથી પાકિસ્તાનનો ગોળીબાર કેમ બંધ થયો. એ લોકો જ્યારે બધા આવ્યા ત્યારે જોયું કે એ એકને 35 કો મારા. બેહોશ હાલતમાં લોહી એટલું બધું વહી ગયું હતું. 32 બોટલ ખૂન ચડાવી પડી. જ્યારે આ માણસ દિવસો પછી ભાનમાં આવ્યો યોગેન્દ્રસિંહ, ત્યારે અંબાલાની આર્મી હોસ્પિટલ, અંબાલા શહેર, એની આર્મી હોસ્પિટલના બિછાને બેઠો હતો. આખા શરીરે ફ્રેક્ચરને પાટા પીડીને. જ્યારે એણે આંખો ખોલી ત્યારે જોયું જે દ્રશ્ય એ જોઈને રડી ગયો. આપણા આર્મી ચીફ, 3 પાંખના વડા, લશ્કરી વડા એની પથારી પાસે સેલ્યુટ કર્યું. ભારતીય લશ્કરના સૈનિકે કીધું કે સાહેબ, અમારા જીવનમાં સૌથી મોટું સન્માન વડાપ્રધાન અમારી પીઠ થાપડે નથી હોતું, રાષ્ટ્રપતિ અમને ચંદ્રક આપે નથી હોતું, અમારા લશ્કરનો વડો આર્મી ચીફ અમને સેલ્યુટ કરે ને, એ અમારી જિંદગીનું સૌથી મોટું સન્માન. યોગેન્દ્રસિંહ યાદવની બંને આંખોમાંથી અશ્રુધારાઓ વહી રહી હતી અને આર્મી ચીફ એને કહી રહ્યા હતા કે બેટા રડ નહીં, તારા માટે હસવાના સમાચાર લઈને આવ્યો છું, ખુશ થવાના સમાચાર. એમ કરીને એમણે કવર આપ્યું. કવરની અંદર લેટર હતો. યોગેન્દ્રસિંહ યાદવ વાંચ્યો. રૂચતા હાથે અંદર લખ્યું હતું 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસે પરેડમાં હાજર રહ્યો. તમને પરમવીર ચક્ર આપવામાં ફરીથી રહ્યો. એ કોઈ મેજર નહોતો, કોઈ કેપ્ટન નહોતો, કર્નલ, લેફ્ટનન્ટ કશું જ નહોતો. સાવ તાજો રિક્રુટ થયેલો સિપાહી હતો અને ભારતના ઇતિહાસમાં સૌથી નાની કેડરના સિપાહીને આપવામાં આવેલો પરમવીર ચક્ર એનું એકમાત્ર ઉદાહરણ યોગેન્દ્રસિંહ યાદવ છે. અને બીજું ઉદાહરણ કે અત્યાર સુધીમાં જે 23 પરમવીર ચક્ર અપાયા છે એમાંથી 18 જણાને મરણોત્તર અપાયા છે. માત્ર 5 જ એવા છે જેને જીવતે જીવ અપાયા છે. કારગિલ યુદ્ધ વખતે વિક્રમ બત્રાને અપાયો પણ શહીદ થઈ ગયા. આ યોગેન્દ્રસિંહ યાદવને જીવતે જીવ પરમવીર ચક્ર અપાયા. હવે સૌથી મહત્વની વાત કે શહીદ મારી બાજુમાં બેઠા છે, હું પૂછું છું કે જિંદગીમાં હવે કઈ ઈચ્છા બાકી છે? 21-22 વર્ષની ઉંમરે પરમવીર ચક્ર મળી. હવે શું? હવે તને કંઈ મળવાનું નથી, કારણ સર્વોચ્ચ સન્માન. હવે તને શું, તારી ઈચ્છા કઈ બાકી છે? અને સાહેબ, આ ભગતસિંહ રામપ્રસાદ બિસ્મિલ્લાહ અશફાકુલ્લાહ ખાનનો વારસ હતા. એ પરંપરાનો પરોતો પુત્ર મને કહે છે કે એક ઈચ્છા બાકી છે, એક ભડકો બાકી છે અને એક અફસોસ છે. મેં તો અફસોસ પહેલા જણાવો. કયો અફસોસ? તો અફસોસ એ છે મને કે હું જીવતે જીવ પાછો આવ્યો. અને तमन्ना एक बाकी है कि फिर से जंग होगी, फिर से पाकिस्तान के साथ जंग होगी, फिर से योगेंद्र सिंह यादव मोर्चे पे जाएगा, फिर से भारत माता को जिताएगा और इस बार वो वापस नहीं आएगा, वो शहीद हो जाएगा. साहेब, आ कपड़ा पहने क्या सुधी जीवन છે? મારી લાશ તિરંગા ધ્વજમાં લપેટાઈને આવે ને, ये इच्छा बाकी है. कैसे कैसे थे लोग और कहां चले गए?
जमीन खा गई आसमां कैसे कैसे, हजरत सुल्तानपुरी साहब लिखू है, जमीन खा गई आसमां कैसे कैसे, हुए नामा पर ये निशान कैसे कैसे। केवा नामांकित माणसो જેના નિશાન પણ નથી, સબક નથી, એવા અજાણ્યા બની ગયા. પણ અટલજીએ સરસ કહ્યું છે કે આ લોકો ભૂલાઈ નથી ગયા, ભલે ભૂલાઈ ગયા હોય એવું લાગતું તો ભ્રમ છે. ये लोग काल के भाल पर अपना नाम अंकित करके चले गए. अटल जी काल के भाल पर, आज के उस पर काल के भाल पर अपना नाम अंकित करके ये अमर जवान चले गए. હવે મારા અફસોસની વાત કરું છું. આ ક્રાંતિવીરોનો અફસોસ આપણો અફસોસ છે. વીર સાવરકરે મદનલાલને કહ્યું હતું, મદનલાલ ઢીંગરાને જ્યારે ફાંસી અપાવવાની હતી ને આગલા દિવસે લંડનની જેલમાં જઈને કહ્યું હતું કે બેટા દુઃખી ના થતો, રડીશ નહીં, હસતા મુખ્ય ફાંસી લટકી જશે. એટલા માટે હું આગાહી કરું છું કે જ્યારે પણ ભારત આઝાદ થશે, આ દેશની પ્રજા તને યાદ કરશે. દેશના ગામે ગામ, શહેરે શહેર, નગરે નગર, ચૌકે અને દરેક ચોકમાં તારી પ્રતિમા ઉભકાશે. કોને ખબર છે મદનલાલ ઢીંગરા કોણ હતા અને શેના માટે ફાંસી લટકી ગયા? આ 9મી ઓગસ્ટ ગઈ ત્યારે એમની ફાંસી થઈ હતી. ભગતસિંહ કહી ગયા, શહીદો કી સીતાઓ પર लगेंगे हर बरस मेले. કયા મેળાઓને કયા ઉત્સવની વાત ભગતસિંહ ઝંખીને કહ્યા. અશફાકુલ્લાહ ખાન કહી ગયા, રખ દે કોઈ જરા સી ખાકે વતન કફન કે. ક્યાં ખબર છે અશફાકુલ્લાહ ખાન ક્યાં છે? અને બિસ્મિલ દિન ઘૂમ કે હમારે યારો ન ભૂલ જા. બતાવ લે 125 કરોડ લોકોમાંથી કેટલા લોકોને ખબર છે? જે લોકોના મેં કીધું ને કે જેમના દિલમાં હૃદયની સાથે સાથે દેશભક્તિ તબકે છે, એવા આ સુંદર સવારે આટલા લોકો બેઠા છે. અને એ પ્રતાપ આચાર્ય ભગતનો છે. વીર મહાવીરના આ પનોતા આરાધકો આજે વીર સૈનિકોને યાદ કરી રહ્યા છે, દેશભક્તોને યાદ કરી રહ્યા છે. વાંક આપણો નથી, આપણા યુવાનો નથી, આપણા યુવાનોને ઇતિહાસ શીખવામાં નથી આવ્યો. સાચા ઇતિહાસના કેટલાક પાડાઓ પાડી નાખવામાં આવ્યા છે. કર્ણાટકના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં વીરાંગનાઓ વિશેનું પુસ્તક છે. એમાં 2 વીરાંગનાઓનો જિક્ર કરવામાં આવ્યો છે. પહેલી વીરાંગના છે સોનિયા ગાંધી, બીજી વીરાંગના છે પ્રિયંકા ગાંધી. આજે આ દેશના યુવાનો કોલેજમાં તમે જાઓ, રસ્તા પર જઈને પૂછો કોઈ યુવાનને કે વેલેન્ટાઇન ડે કઈ તારીખ આવે છે, બધાને ખબર છે. પૂછો એ લોકોને કે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ યાદ છે, ભગતસિંહની ફાંસીનો દિવસ યાદ છે? કોઈને યાદ નથી. પૂછો આ લોકોના કે તમે સિંહ નામધારી કેટલા લોકોને ઓળખો છો? તો કહેશે કે મુલાયમ સિંહ અને મનમોહન સિંહ. એ લોકોને ખબર નથી કે આ ધરતી પર એક જ સિંહ ગર્જના કરતો પેદા થઈ ગયો, જેનું નામ હતું શહીદ ભગતસિંહ. તમે યુવાનોને પ્રશ્ન પૂછો કે ખાન એટલે શું, તો કહેશે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન. મિત્રો, ખાન એક જ થયો છે પેદા, અશફાકુલ્લાહ ખાન. બીજો ખાન આ ધરતી પર થયો નથી. અંતમાં ઈશ્વરને એક જ પ્રાર્થના કરવાની છે કે આ દેશમાં હવે પછી તો એક પણ બાળકને જન્મ આપે, એક પણ નાગરિકને જન્મ આપે. આ 15મી ઓગસ્ટે મારા જેવા રાષ્ટ્રભક્તના હૃદયમાંથી ઉઠતી આરજુ છે કે આ દેશમાં હવે પછી જો કોઈ પણ હિન્દુને જન્મ આપે તો એ વીર સાવરકર હોય અથવા ચંદ્રશેખર આઝાદ હોય. જો કોઈ શીખને જન્મ આપે તો એ શહીદ ભગતસિંહ જેવો હોય. જો કોઈ મુસ્લિમને જન્મ આપે તો એ અશફાકુલ્લાહ ખાન પઠાણ હોય. અને જો કોઈ જૈન શ્રાવકને હવે પછી જેને પણ જન્મ આપે, કરે કરે શ્રાવકો બન્યા, તો એ પરમાત્મા મહાવીરના સંસ્કારો એને જન્મતો શ્રાવક. અને જો આવા દેશભક્તોને જન્મ ના આપી શકે તો ભગવાનને માત્ર એક જ પ્રાર્થના કેવી છે, ફરિયાદ કરવી છે. યા ઇલાહી, हम तुम्हारे दरबार में फरियाद करते हैं. या इलाही, हम तुम्हारे दरबार में फरियाद करते हैं, उन कमीनों को पैदा न कर जो हमें बर्बाद करते हैं. મિત્રો, સમયનું રેશનિંગ પૂરું થયું છે. 55 મિનિટ થઈ છે. છેલ્લે મારા દિલની વાત કરી હું બેસી જઈશ. મેં આદરણીય મહાબોધિ વિજયજી મહારાજ માટે શ્રદ્ધેય શબ્દ વાપર્યો
એમના શબ્દમાં, એમના જીવનમાં અને એમના ઉદ્દેશમાં મને અપાર શ્રદ્ધા છે અને અત્યંત નિકટ આવી ગયા છે. બહુ ટૂંકા સમયમાં અદ્ભુત વાણીનો આશીર્વાદ મા સરસ્વતી એમના એમની દેશભક્તિ હું પળે પળ અનુભવી રહ્યો છું. મુંબઈથી જ્યારે મારું અમિતાભ બચ્ચન વિશેનું ધારાવાહિક નવલકથા જ્યારે ચાલુ હતી ત્યારે એમણે મને એક સરસ ઘટના કહી અને પહેલી તક હું એમની સાથે એ ઘટનાથી જોડાઈ ગયો અને પછી બારડોલી ગયો, સુરત ગયો, આજે અમદાવાદમાં આ ત્રીજી કે ચોથી વખતના દર્શન કરવા આવ્યો છું. ધન્ય થયો છું મહારાજ સાહેબ. આવનાવો પ્રેમ અને આવી કૃપા હંમેશા વરસાવતા રહેજો. સાધુ ભગવંતોનું કામ છે સમાજને સુધારવાનું અને અમારું કામ છે, લેખકોનું કામ છે, દેશભક્તોનું કામ છે તમને શૌર્યવાન બનાવવાનું. આજે મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે, એમના આદેશથી નિભાવ્યું છે. ક્યાંય હિંસાની કે લોહી લુહાણ કરવાની કે ખાણા ખરાબીની વાતોને ટાળી છે જાણી જોઈને. આ શહીદોના પરાક્રમોની વાત એટલા માટે કે હું જે મંચ ઉપર બેઠો છું એ મંચની એક મર્યાદા છે અને એ મર્યાદા મારે જાળવવાની છે. પણ એટલું યાદ રાખજો કે અહિંસા પ્રત્યે મને આવો ભાર સૂચના છે એટલા માટે કે માત્ર ગોળી તલવાર બંદૂકથી દેશને જીતી શકાય છે પણ દેશને જીવાડી શકાતો નથી. અને અહિંસા એ આપણા દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. મેં કહ્યું કે ઇતિહાસના કેટલાક પાનાઓ ફાડી નાખવામાં આવ્યા છે. હું પોતે ચીન શાસનની નજીક ના આવ્યો ત્યાં સુધી હું એવા બ્રહ્મા હતો કે જૈન ધર્મ માત્ર 2500 વર્ષ પુરાણો છે. કારણ કે પાઠ્યપુસ્તકમાં મહાવીર સ્વામી વિશે કંઈક ઉલ્લેખ હતો અને હું એવું માનતો હતો કે 2500 વર્ષની આસપાસમાં આપણી સંસ્કૃતિ અને ધર્મ વિકાસ પામ્યો છે. હમણાં મને ખબર પડી રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણના એક પુસ્તકમાં મેં ઉલ્લેખ કર્યો ત્યારે ખબર પડી કે જ્યારે આ ભૂમિ ઉપર વેદોનું પ્રથમ ઉચ્ચારમૂર્તિ ગુંજી એ પહેલાનો જૈન ધર્મ અસ્તિત્વમાં છે. એટલે મારા મતે કહું તો જગતનો સૌથી પ્રાચીન ધર્મ આ જૈન ધર્મ છે. અને બારડોલીમાં કહ્યું તે વાત હું દોહરાવું છું અલગ શબ્દોમાં કે જ્યારે બીજો કોઈ ધર્મ નહોતો પૃથ્વીના પટ ઉપર ત્યારે જૈન ધર્મ હતો અને જ્યારે પૃથ્વીના પટ ઉપર બીજો કોઈ ધર્મ નહીં બચ્યો હોય ત્યારે જૈન ધર્મ હતો. હૃદયની વિનાશ લોહીના ગુંજે બુંદની અંદર દેશભક્તિની કુમારી જે વક્તા બોલતી વખતે પોતાનું હૃદય ભરી જાય અને પોતાની આંખની અંદર અશ્રુ લાવે એ આ બધા શ્રોતાઓના જીવન ઉપર કેટલી બધી એની ઇફેક્ટ થતી હશે એ તો હું અને આપણે બધાએ સાંભળનારે એ અનુભવ્યું છે. અદ્ભુત આ દેશ 15મી ઓગસ્ટે આપણને જે આઝાદી આપી છે આ દેશ આપણને મળ્યો છે એના ઊંડાણની અંદર જે મેં શરદભાઈએ આપણી પાસે આ વાતો મૂકી છે. આપણા ગુરુદેવ પન્યાસી ભગવંતે ખરેખર કહ્યું છે આ દેશ અને આ દેશની સંસ્કૃતિ આ એમને નથી મળી. હજારોના બલિદાનો પછી આ આપણને સંસ્કૃતિ મળી છે, આ ધર્મ મળ્યો છે, આ રાષ્ટ્ર મળ્યું છે. બસ એની ગૌરવતાને આપણે બધાએ આપણા જીવનની અંદર ટીકાવીએ. પૂજ્ય પન્યાસી મહાબોધિજી મહારાજ આ શિબિરો દ્વારા આપણા જીવનની અંદર આ તત્વ રહેલી રહેતા છે કે પરમાત્માનું શાસન, આ દેશની ભવ્ય સંસ્કૃતિ, આ આર્ય સંસ્કૃતિ અને આપેલું આ બલિદાન, આ વિવેકાનંદ જેવા સંતોએ આ ભૂમિને જે જબરજસ્ત રીતે ભીની કરી છે. બસ આપણે બધા જ એ શિબિરોમાં ખોવાઈ જઈએ, ભીના બની જઈએ અને આપણા જીવનને વધુમાં વધુ ઉર્ગાવી બનાવવા માટે આપણે પ્રયત્નો કરીએ. ખરેખર આપણી આંખ આજે સરળતાએ ઉઘાડી દીધી છે. આપણે બધા જ એવી એક ભૂમિ ઉપર ચાલ્યા જઈએ કે જે ભૂમિ આ દેશની એ આર્ય સંસ્કૃતિની ભૂમિ છે એવો સાચો અર્થ આપણા હૃદયની અંદર સ્થાપિત થાય. આજે આપણે બધા જ ખૂબ ખૂબ એમનો સરળભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. ભગવંતે આપણને આ એક સરસ તક આપી અને એ તક આપણે આજે બધા ખેલી લીધી છે. એક પણ આપણે ઊભા થવા માટે તૈયાર નથી, એક પણ આપણે સાંભળવા માટે તૈયાર નથી, એવું મનની અંદર પણ આપણને થયું નથી. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ એવા શ્રી સરભાઈ.
શરદભાઈ કેટલા વાગે શરૂ કરશે અને કેટલા વાગે પૂરું કરશે? 1 કલાક લઈને મેં કીધું શરદભાઈ આવી રહ્યા છે અને સૌથી છેલ્લે એમનું વક્તવ્ય છે. ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે મારા સાહેબ આ જુવાનિયાઓ બેસે કે નહીં બેસે. અત્યારે હું તમને કહું કે શરદભાઈને આપણે કદાચ વિનંતી કરીએ કે હવે 1 થી 2 પાર્ટ 2 સ્ટાર્ટ કરો, તમે બેસો કે ના બેસો? સરસ. લલિતભાઈને ખાલી એક જવાબ આપવો હતો એટલા ભૂખ્યા આવું એક સરસ શહીદી અને આઝાદી કેટલીક સાધુ જીવનની મર્યાદા હોય છે, ત્યારે આવા સરસ વક્તાઓ દ્વારા તમારી સમક્ષ આ દેશમાં આવેલી આઝાદીની પાછળ કેટલી સદીદી અને કેટલા બલિદાનો અપાયા છે અને એનો ઇતિહાસ તો હજી થોડો ઘણો આપણી પાસે છે. આઝાદ થયા પછી ચીનથી લગાવી પાકિસ્તાન સુધીમાં જે યુદ્ધો થયા અને એની જે ઘટનાઓ એમણે વર્ણવી, મેં પણ અને અમે બધાએ, અરે અમે શું આપણે બધાએ કદાચ પહેલી વાર સાંભળી છે. એ યોગેન્દ્ર હોય કે પછી એ ક્ષેત્રપાળ હોય, આ દરેકના અદ્ભુત શૌર્ય એમણે તમારી સમક્ષ રજૂ કર્યા. વીર પુરુષ સિંહ પુરુષ પુસ્તક જ્યારે વાંચ્યું, મેં એમને પત્ર લખતો ત્યારે એમાં એક જ વાક્ય લખ્યું હતું, તમે સાવરકરજીને તો ઉઠાવ્યા, હવે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ તમારી રાહ જોઈ રહ્યા છે, ક્યારે ઉઠાવો છો કલમ? એક 10 મિનિટમાં જો આપણી આંખો ભીની કરી શકતા હોય, 300-350 પુસ્તક, 350 પેજનું પુસ્તક જ્યારે લખાય, ત્યારે કદાચ અમારે કપડું અને તમારે રૂમાલ સાથે રાખવું પડે એવી અદ્ભુત કથા એમની પાસે પડી છે. શરદભાઈ, દુનિયાને આકર્ષવા માટે કદાચ શ્વાસ અને વિશ્વાસને ભલે લખો, પણ અમને પૂરો વિશ્વાસ છે કે તમારો શ્વાસ આજના રંગીલા રોમેન્ટિક સ્ટોરીઓમાં નથી. તમારો શ્વાસ, તમારો વિશ્વાસ આ સદીદોની પાછળ જ છે. અને વહેલામાં વહેલી તકે મને રૂબરૂ મળ્યા ત્યારે ફરી એકવાર યાદ કરાવ્યું, ત્યારે એમણે એક જ જવાબ આપ્યો, હું રાહ જોઈ રહ્યો છું ગુજરાતનો રાજા દિલ્હીની ગાદી ઉપર ક્યારે આવે છે. ભગતસિંહ ચંદ્રશેખર લખવા સહેલા છે, પણ આ દેશ અને દુનિયાને બચાવવામાં અઘરા છે. એક સાવરકરનું તૈલી ચિત્ર સંસદમાં લાવવા વર્ષો નીકળી ગયા છે, ત્યારે મન સાવરકરજીનું તૈલી ચિત્ર પહોંચ્યું છે. જે દેશ તૈલી ચિત્ર સ્વીકારી ન શકે, એનું આખી જિંદગીનું ચિત્ર સ્વીકારી શકે, વાતમાં કોઈ માલ નથી. એના માટે દિલ્હીની ગાદીનો પંજો નહીં ચાલે, દિલ્હીની ગાદી ઉપર દેશ અને વિદેશમાં પહોંચશે. અમેરિકાના વિઝા શું, કે જે દિવસે દિલ્હીની ગાદી પર બેસશે ત્યારે અમેરિકા સામેથી વિઝા આપવા એને આવશે. શરદભાઈ પાસે આવી અનેક સ્ટોરીઓ પડેલી છે, જીવંત સ્ટોરી. કલ્પનાની સ્ટોરીમાં કલ્પનાના રંગો ઉમેરો છો અને એના દ્વારા તમે કદાચ આ દેશના યુવાધનને તમારી સમક્ષ ખેંચો છો. આજે ફરી એકવાર યાદ આપી જાય, અહીંયા મારી જગ્યાએ જો આ ગુરુમાં બેઠી હોત તો એ ઊભા થઈ શરદભાઈને આમ ભેટી પડ્યા હોત તો શરદભાઈ 75 વર્ષના બુદ્ધાના લોહીને ફરી પાછું ગરમ કરી દીધું છે, ગરમ પણ કરી શકે છે. અને છેલ્લે અહિંસાની વાત કરી, પ્રભુ વીરના શ્રાવક કરાવી આપણને ઠંડા પણ પાડી શકે છે. જબરજસ્ત શૈલી અને તાકાત આપણે પણ એવું ઈચ્છીએ કે એમની આ કલમ સદૈવ ચાલુ રહે અને યુવાનોને સન્માન જોડતી રહે. એ જ એક મંગળ કામના. જ્યાં જ્યાં
પૂજ્યપાદ ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ સુરેશ્વરજી મહારાજનો સમુદાય છે. જુઓ તો ખરા, આ સમુદાયની વ્યક્તિ નથી, આ સંઘ અને શાસનની વ્યક્તિ હતી. આવતીકાલે અંબાવાડીમાં પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ પણ એમના ગુણાનુવાદ કરવાના છે, અને સુરતમાં અશોક સાગર સુરેશ્વરજી હોય કે હેમચંદ્ર સાગરજી હોય, સૌ ગુણાનુવાદ. કારણ કે એમણે ક્યારે સમુદાયવાદ નતો રાખ્યો. સંઘ અને શાસન, હું શાસનોનો, શાસન મારું, આવું એક સરસ મજાનું જેમના હૃદયની અંદર ગાન હતું એવા ગુરુદેવના ગુણાનુવાદ છે. જે સંઘ તમને નજીક પડે ત્યાં ચાલ્યા જજો, એમના ગુણાનુવાદનું શ્રવણ કરજો. આજના દિવસે એમને યાદ કરી એમના કેટલાક મનગમતા કાર્યક્રમમાં એક કાર્યક્રમ હતો શાસન રેલી, શાસન વંદના. એમની સ્મૃતિ રૂપે આજે આપણે કર્યો છે. અને આ રવિવારે ફરી એકવાર પંકજ સોસાયટી સંઘમાં સવારે 10 થી 1 આપણી શિબિર, જે શિબિરાર્થીઓ છે બધા જ સમયસર આવી જજો. પરમાત્માને આભાર.